વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો ભાગવત ભગવાન કી. સચ્ચિદાનંદ સદ્ગુરુ સાંઈનાથ મહારાજ. બોલો પિતૃનારાયણ ભગવાન. બોલો ભારત માતા કી. બોલો સર્વધર્મ કી જય. તો આજનો પવિત્ર દિવસ પંચલાય સાંઈધામ તીર્થધામની અંદર ચાલી રહેલી રાષ્ટ્રપ્રેમની કથા, શ્રીમદ ભાગવત કથા, કે જેમણે બાપુએ સરસ કહ્યું કે અપેક્ષા વગરની કથા, અને જે કાર્ય અપેક્ષા વગર થાય તે જ આટલી સુંદર રીતે થાય. તો એ કથાનો આજે જ્યારે વિરામ છે, તો એવા કથાના કથા વ્યાસ, એવા પરમ વંદનીય પરમ આદરણીય, જેમનું સ્થાન અમે મળ્યા બીજી જ વાર, પણ જેમનું સ્થાન દિલની અંદર છે, એવા પરમ વંદનીય અજય બાપુના ચરણમાં વંદન, વ્યાસપીઠને વંદન. આજે આપણા સમાજના વડીલ મુરબ્બી એવા મંગળ કાકા, એવા અમારી પણ મુલાકાત કદાચ થયેલી હશે, પણ પહેલી જ વાર થઈ એવા મંગળ કાકાના ચરણમાં વંદન. મહાત્માઓના બાબુદાસના ચરણમાં પણ વંદન. મારો સંગીત વૃંદ, મારા કાર્યકર્તાઓ, ગામે ગામથી આવેલા વડીલો, ભાઈઓ, બહેનો, મારા સદમિત્રો, મારા તમામ સાંઈ ભક્તો, ભાઈઓ, બહેનો, કે જેમણે ખૂબ મહેનત કરીને, અમે તો અહીંયા હાજર ન હતા, પણ આટલી બધી મહેનત કરીને પણ આ કથાને, આ રાષ્ટ્રપ્રેમને સફળ કર્યો છે. તો એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામના આપીશ. ભગવાનને પ્રાર્થના કરીશ કે બધા જ ભક્તોના પિતૃઓ તો તરી જવાના, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ સાથે સાથે બધા જ ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય એવી ભાગવત ભગવાનના ચરણમાં પ્રાર્થના. વિશેષ કરી કે જેમ એક મરજીવો એ સમુદ્રની અંદર ડૂબે, મરજીવો સમુદ્રની અંદર ડૂબે અને અંદરથી અમૂલ્ય રત્નો કાઢે, અને એ રત્નો જીવનભર જીવવા માટે એ કાફી થઈ જાય, એમ તમે હાથ દિવસ સુધી 6 કલાક સુધી આ અમૂલ્ય સાગરમાં ડૂબવા છે, તો અમૂલ્ય રત્નો તમને પણ પ્રાપ્ત થાય. કારણ કે કેટલા 6 કલાક સુધી કથા ચાલી, તો પણ ભક્તો અહીંથી ઉઠા નહીં. તો એકવાર તમને અને તમારા પરિવારને પણ ખૂબ ખૂબ, કારણ કે આ બધા જાગૃત શ્રોતાઓ છે, જાગૃત શ્રોતાઓ છે કે જેમણે આટલી કઠિન પરિસ્થિતિ 6 કલાક સુધી બેઠા છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે જે જાગે એ કંઈક ને કંઈક પામે, અને જે સૂયા કરે એનું જીવનમાં બધું જ ખોવાઈ જાય. તો તમે બધા જાગૃત થઈને આ અમૂલ્ય રત્નોને પ્રાપ્ત કર્યું છે. તો કહેવાનો મતલબ એ છે કે ભગવાને આપણને આપેલું જીવન છે, ભગવાને આપણા પર બહુ મોટી કૃપા કરી કે આપણને મનુષ્યનું તન આપ્યું, અને મનુષ્યનું તન આપ્યા પછી એમાં કોઈ ખામી નહીં રાખી. જો કદાચ આપણને આંખ નહીં આપેલી હતી, આપણને પગ નહીં આપેલા હતે, તો આપણે ભગવાનની કથા સાંભળવા માટે લાયક રહેતે નહીં. પણ ભગવાને કૃપા કરી કે આપણા શરીરની અંદર કંઈ પણ ખામી નહીં રાખી, અને વિશેષ કૃપા એ કરી કે આપણને ઘરબાર, જમીન જાયદાદ, નોકરી ધંધા, બાળ બચ્ચા બધું જ ભગવાને આપણને આપેલું છે. તો તમે ને મેં ખાલી ખોટા ફરિયાદ કરીએ ભગવાનને કે એ ભગવાન તું મને કંઈ નહીં આપેલું,
પણ ભગવાનનો ઉપકાર એ માનો કે હે ભગવાન, તું એ તો અમને બધું જ આપી દીધેલું છે કે જેનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ એ આપણને બધાને બુદ્ધિ એને માટે આપી દીધી ભગવાને. તો કારણ કે એમણે તો કૃપા કરીને આપણને બધું જ આપી દીધેલું છે. નહીં તો જે દુઃખી છે તે સોનાના મહેલોમાં પણ દુઃખી છે. અને એકવાર એક કાર્યક્રમમાં મેં કહેલું હતું કે જે દુઃખી છે તે મોટા મહેલોમાં પણ દુઃખી છે, અને સુખી છે તે તો સાંઈધામમાં આવીને આંબા નીચે હોઈ રહી ખીચડી ખાય એ પણ સુખી છે. કારણ કે સુખ અને દુઃખ એ તો મનનો વિષય છે. મન જેવી રીતે પામે, મન માને તો સુખ છે, નહીં તો મન દુઃખી એનું બધું જ દુઃખી. કારણ કે આ સંસારની રચના ભગવાને એવી કરેલી છે કે આ જગત પરથી આપણે એક કણકલું પણ લઈ જઈ શકતા નથી. આપણે બધા દુઃખી એટલા માટે થઈએ કે આપણે એના માલિક બનવાના પ્રયાસ કરીએ. આપણે જ્યારે સાંઈ બાબા જેવા આવા સંતો મોજમાં એટલા માટે રહે કે એ લોકો ભગવાનને માલિક માને અને આપણે આને માલિક માનીએ, આપણે પોતાને માલિક માનીએ. પણ બધા ખાલી એ બ્રહ્મા જીવતા છે. બધાને એ ખ્યાલ નથી કે એકવાર આ દેહમાંનો પ્રાણ નીકળી જાય તો બીજાને ત્રીજા દિવસે બધા 7-12 માંથી નામ કઢાવવા નીકળી જાય એવું આ જીવન છે. એટલા માટે બધાએ વિવેક રાખીને આ જીવનને જીવવા જેવું છે. આ દુનિયાની અંદર પરમાત્મા સિવાય આ જીવોનો કોઈ પણ બેલી નથી. પણ આવા સંતો એમ કહે કે જે ખાવામાં માને એ જીવ, જે ખાવામાં માને એ જીવ, અને જે ખવડાવવામાં માને એ મારો જીવ, મારો મહાદેવ. આવી પતિત ભાવની આટલી સરસ 7-7 દિવસ સુધી કથા ચાલી, અને તે પણ અપેક્ષા વગરની. જેમનું સ્થાન દિલમાં વસી ગયું એવા મારા બાપુના ચરણમાં ખૂબ ખૂબ વંદન કરીશ કે જેમણે અમારી આ પ્રજાને આવું દિવ્ય જ્ઞાન આપ્યું, અને 6-6 કલાક સુધી પણ બધા ઉઠવાનું નામ નહીં લે. અને કથામાં આપણે એ પણ સાંભળ્યું કે આ સમાજ કદાચ ધકેલી મૂકવા વાળો છે, સમાજ પતંગને કાપવા વાળો છે. પણ જેમ પ્રહલાદને પર્વત પરથી ધકેલી મૂક્યો, લાખી દીધો, તો પ્રહલાદે શું કરેલું? તો આપણે પણ બધાએ એ કરવાનું. શું કરેલું પ્રહલાદે? તો શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ સમાજના લોકો જ્યારે આપણને ઢકેલી મૂકે તો જેમ પ્રહલાદે આ નામનો આશરો લીધો તેમ આપણે પણ બધાએ આ નામનો આશરો એને ભગવાન ગમે તે રીતે બચાવી લે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી.
અને વિશેષમાં ભગવાન કેટલો દયાળુ છે એનું ખાલી ને ખાલી ચરણનું સ્મરણમાં માણસ આવે તો જેમ એ લંકાનો વિભીષણ જ્યારે ભાઈએ તિરસ્કાર કર્યો અને ખાલી ને ખાલી એ રામના ચરણમાં આવ્યો અને રામે એમ કહી દીધું કે આવ લંકેશ, સીધા આશીર્વાદ કે આ લંકાનો રાજા છે ભવિષ્યનો, એટલે સીધા જ આશીર્વાદ હતા કે આવ લંકેશ. પણ ત્યારે લક્ષ્મણને એક શંકા ગઈ કે એમણે રામને એમ કહ્યું કે ભાઈ તમે બહુ ઉતાવળ કરી જાય છે આને આશીર્વાદ આપવા માટે, તમારે ધીરજ રાખવા જેવી હતી. પણ રામે એમ કહ્યું કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર એકવાર લંકેશ્વર કહી દીધું એટલે લંકેશ્વર જ એમાં કોઈ બેમત નહીં થાય. પણ લક્ષ્મણે વળતો પ્રશ્ન કર્યો કે ભાઈ કદાચ રાવણ સુધરી ગયો તો રામે પણ બહુ પ્રત્યુત્તર સરસ જવાબ આપ્યો કે કદાચ રાવણ જો સુધરી જાય ને તો એને મારી અયોધ્યા આપી દે, એને મારી અયોધ્યા આપી દે. જો ભગવાન કેટલા દયાળુ છે કે આવા રાવણ જેવા આપીને પણ જ્યારે એમ કહેતા કે કદાચ જો આ સુધારા પર આવી દે તો અયોધ્યા એટલે કે મારું બધું જ ઐશ્વર્ય એમને આપી દે. તો રાવણ જેવા પર પણ પ્રભુ આટલી કૃપા કરી શકતા હોય તો આપણે તો બધા ભોળા ભક્તો છે, એ આપણા પર કૃપા કરે જેમાં કોઈ સંદેહ નથી. પણ જીવન મળેલું છે તો આવી કથાઓ સાંભળીને વિનય અને વિવેક જે નમતાહી છે એ જ એકને એક દિવસે ઊંચો જાય. અને આ બધા એમની તો કોઈ પરિભાષા નહીં મળે, પણ ગામે ગામથી બધા વડીલો, ભાઈઓ, મિત્રો, સદમિત્રો બધા આપણે અહીંયા ભેગા થયેલા છે. તો આજે અમને એમ થાય, અમારા મંગળ બાપાએ બહુ સરસ વાત કરી કે આજે અમને આ શહેર બનાવેલો તો આજે અમારો સાર્થક થઈ ગયો, પાવન થઈ ગયો કે આ ખરેખર તો બનાવેલો ભોજન માટે, આ બનાવેલો ભોજન માટે. પણ સદગુરુએ કૃપા કરી રીતે આજે ભજન અને સત્સંગ અને કથા પણ જે કે બધા ભક્તોએ આટલા સરસ રીતે આ કથાને સાંભળી. તો અને ભવિષ્યની અંદર અમારા સદગુરુને એક પ્રાર્થના કરેલી કે અહીંયા ભજન અને ભોજન સવાર અને સાંજ અને બગદાણાની જેમ 24 કલાક ચાલુ રહે એ સમય પણ હવે નજીકમાં છે. કારણ કે જીવનની અંદર મોટામાં મોટું કોઈ લક્ષ્ય હોય તો એવું કહેવાય કે અન્નદાન. આ દુનિયાની અંદર માણસો ચાહે ગમે એટલું કમાય, ગમે એટલા મોટા બંગલાઓ બાંધે, ગમે એટલા સોના ચાંદી લે, પણ એ માણસોના ઉદરને તૃપ્ત કરી શકતા નથી. એટલા માટે અમારા જલા બાપાએ વીરપુરવાળાએ બહુ મસ્ત એ સૂત્ર આપેલું જગતને કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. તો આ એક માણસ એક સૂત્રને પણ પકડી લે અને એ રસ્તે ચાલવાનો પ્રયાસ કર્યા કરે તો એક ને એક દિવસે માણસો કાચબાની ચાલે તો મંજિલ એક ને એક દિવસે તેમને મળે ને મળે, જેમાં કોઈ શંકા